ગઈકાલે 15 જાન્યુઆરીની રાત્રે 8થી 8:30ના અરસામાં પૂણા વિસ્તારમાં રહેતા ચિરાગ ગજેન્દ્રભાઈ ગોડકિયા તેમના મિત્રો સાથે ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ 5 પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન આરોપી લક્કી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર્યા હતા। આરોપીઓએ तुम ये गली में क्यों आए हो, किसने भेजा है, तो मुझे और शिव को मारने आया है क्या कहीने झगड़ो શરૂ કર્યો હતો। મામલો બીચકતા ઉશ્કેરાયેલા લક્કી નરાવડેએ પોતાની પાસે રહેલો તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું। ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે શંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે નિખિલ રાઠોડ અને શિવ ડોડરે માત્ર 18 વર્ષની ઉંમરે જ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેને પગલે ગોડાદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા। બોલાચાલીની અદાવત રાખીને હુમલો કરાયો હતો, ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબૂલાત કરી હતી કે અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખીને ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું। હાલ પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લકીની શોધખોળ તેજ કરી છે। એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે। અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવયમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે અને ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો। પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા, જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે। છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો। જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે। અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળંકે, શિવ રાહુલભાઈ ડોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે। અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે। એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે।